આજે તો વિયાની સ્કૂલવાળાએ સવારમાં જ ધંધે લગાડી દીધા। જય શ્રી કૃષ્ણ, હું છું પ્રિયંકા પટેલ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। આજે સવારે ખબર પડી કે વિયાની સ્કૂલમાં રંગોલી સ્પર્ધા છે, તો તેને ફૂલ લઈને જવાનું હતું, પણ આદિત્ય એક્ટિવા લઈ ગયા હતા, એટલે હું પડોશીની એક્ટિવા લઈ અને ફૂલ લઈ આવી। પણ હવે તેને જુદા પણ કરવા પડશે ને, એટલે મેં તેને બધા ફૂલ તોડી અલગ કરી લીધા અને અહીં વિયાને પણ મને થોડી મદદ કરી હતી। મેં તેને મસ્ત રંગોલી બનાવતા પણ શીખવાડી અને હા, રસ્તામાંથી થોડા આસોપાલવના પાન પણ લાવી હતી। તેને શીખવાડીને બધું પેક કરીને આપ્યું અને તેને સ્કૂલે મોકલ્યો। હવે ખબર નહીં કે ત્યાં કેવું બનાવશે, પણ અંતે મારી સવારની મહેનત ફળી, કેમ કે વિયાન કે મમ્મી મારો ફર્સ્ટ નંબર આવ્યો છે। પછી આજે હતી રાંધણ છઠ, તો રસોડાની હાલત તો કંઈ આવી હતી। આજે તો જીમ જવાનો સવાલ જ ન હતો, કામમાંથી જ નવરા થઈએ તો જવાય ને। ચલો તમને બતાવું જમવામાં શું હતું। થેપલા, જે આજે બધાના જ ઘરે હશે, લીલી ચટણી, લસણ મરચાંની ચટણી અને પાતળા બાજુમાંથી આવ્યા હતા। અને આજે રાત્રે માટે મેં પનીર પરોઠા બનાવ્યા હતા। ફ્રૂટ સલાડ માટે કસ્ટર્ડ દૂધ અને થોડાક બટાકા બાફીને રાખ્યા છે કાલ માટે। અને હા, પનીર પરોઠા આજે થોડા વધારે જ તીખા થઈ ગયા હતા। બધું કામ પતાવીને મેં પૂજા કરી લીધી અને ચૂલો પણ ઠારી દીધો। સવારે વિયાનને ફૂલોમાંથી થોડા ફૂલ નીકાળીને મેં રાખી લીધા હતા, એટલે મારે અત્યારે કામ આવી ગયા। જય સીતળા માતા, બધાના છોકરાની રક્ષા કરજો, એવી પ્રાર્થના સાથે આજનો દિવસ પૂર્ણ થયો। જય શ્રી કૃષ્ણ।